આજે આપણે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના એક એવા નામની વાત કરવાના છીએ જેમનું વ્યક્તિત્વ એમ આજે પણ એટલું જ પ્રભાવશાળી અને થોડું રહસ્યમય છે. નેતાજી સુભાષચંદ્ર બોઝ. બરાબર. આપણી પાસે નેતાજી સુભાષચંદ્ર બોઝ ધ ઇટર્નલ રિવોલ્યુશનરી પુસ્તકના કેટલાક અંશો છે અને તેના આધારે આપણે એ સમજવાની કોશિશ કરીશું કે જે વ્યક્તિ બ્રિટિશ સિસ્ટમની ટોચ પર પહોંચી શકતી હતી તેણે એ જ સિસ્ટમને ઉખાડી ફેંકવા માટે પોતાનું જીવન કેમ દાવ પર લગાવી દીધું. આ જ તો સૌથી રસપ્રદ સવાલ છે. આ એક એવી વ્યક્તિની ગાથા છે જેણે પ્રતિષ્ઠા અને આરામનો માર્ગ ઠુકરાવીને ક્રાંતિનો માર્ગ પસંદ કર્યો. એમની સફર એક તેજસ્વી વિદ્યાર્થીથી નેતાજી બનવા સુધીની છે. ચાલો શરૂઆત જ એમના એક એવા નિર્ણયથી કરીએ જે આજે પણ અકલ્પનીય લાગે. સ્ત્રોત કહે છે કે તેમણે લંડનમાં આઈસીએસ પરીક્ષા ચોથા ક્રમે પાસ કરી. હા, ચોથા ક્રમે. આપણે એ સમજવું રહ્યું કે આઈસીએસ એ જમાનાની આઈએસ જેવી જ હતી, પણ એનાથી પણ અનેક ગણી પ્રતિષ્ઠિત અને અઘરી. એ બ્રિટિશ સામ્રાજ્યની કરોડરજ્જુ હતી. આવી નોકરીને લાત મારવાનો વિચાર પણ કેવી રીતે આવ્યો છે? જો અહીં જ તેમના વ્યક્તિત્વનું મૂળ છુપાયેલું છે. આ માત્ર નોકરીનો ત્યાગ નહોતો, આ એક રાજકીય સંદેશ હતો. સંદેશ? હા, એ બ્રિટિશ સિસ્ટમને કહેવાનો એક રસ્તો હતો કે તમે અમને ઉચ્ચ પદ આપીને ખરીદી નહીં શકો. તમારું શાસન જ અમને મંજૂર નથી. આ નિર્ણયે એટલે તેમના ભવિષ્યના તમામ કાર્યો માટેનો પાયો નાખ્યો. એમના માટે સિદ્ધાંતો સર્વોપરી હતા. પછી તેઓ કોંગ્રેસમાં જોડાયા અને અહીં મને એક વાત ખરેખર મૂંઝવે છે. તેઓ 1938 અને 1939માં એમ 2 વાર કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા. એ પણ ગાંધીજીના ઉમેદવાર સામે. બરાબર. આટલા લોકપ્રિય હોવા છતાં તેમને કોંગ્રેસ કેમ છોડવી પડી? શું આ માત્ર અહિંસાના માર્ગ પરનો વૈચારિક મતભેદ હતો કે પછી કંઈક બીજું હતું? આ ખૂબ જ મહત્વનો મુદ્દો છે. આ મતભેદ માત્ર હિંસા અહિંસા પૂરતો સીમિત નહોતો. ગાંધીજીનો માર્ગ લાંબા ગાળાના જન આંદોલન દ્વારા અંગ્રેજોના એમ કહીએ કે નૈતિક પાયા હચમચાવવાનો હતો. અને બોઝ? જ્યારે બોઝ માનતા હતા કે બીજું વિશ્વયુદ્ધ એક સુવર્ણ તક છે. દુશ્મનના દુશ્મન એટલે કે જર્મની અને જાપાનની મદદ લઈને સીધું લશ્કરી દબાણ કરવું જોઈએ. આ બે અલગ અલગ ફિલસૂફી અને રણનીતિનો સીધો ટકરાવ હતો. એટલે કોંગ્રેસમાં રહીને આ શક્ય નહોતું? બિલકુલ નહીં. તેથી કોંગ્રેસમાં રહીને આ માર્ગ પર ચાલવું તેમના માટે અશક્ય હતું. અને આ જ વિચારધારા તેમને ભારતની બહાર લઈ ગઈ, જ્યાં તેમણે કંઈક એવું કર્યું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. તેમણે રાસબિહારી બોઝની મદદથી સિંગાપુરમાં આઝાદ હિન્દ ફૌજનું પુનર્ગઠન કર્યું. હા. પણ મને જે વાત સૌથી વધુ પ્રભાવિત કરે છે તે છે 21 ઓક્ટોબર 1943ના રોજ આરઝી હકુમતે આઝાદ હિન્દ એટલે કે ભારતની કામચલાઉ સરકારની સ્થાપના. બરાબર. અને આ માત્ર એક પ્રતિકાત્મક પગલું નહોતું, આ એક માસ્ટર સ્ટ્રોક હતો. કામચલાઉ સરકાર બનાવીને તેમણે બ્રિટિશ શાસનને આંતરરાષ્ટ્રીય સ્તરે પડકાર્યું. અને બીજા દેશો પાસેથી માન્યતા મેળવવાનો પ્રયત્ન કર્યો. ચોક્કસ. આનાથી ભારતની આઝાદીની લડાઈ એક આંતરિક વિદ્રોહમાંથી બે દેશો વચ્ચેના સત્તાવાર યુદ્ધમાં ફેરવાઈ ગઈ. ફૌજ બની ગઈ, સરકાર બની ગઈ, પણ સૈનિકો અને લોકોમાં જોશ ભરવા માટે એના માટે શું? એક મજબૂત વિચારની જરૂર હતી. અને અહીં નેતાજીની એક વક્તા તરીકેની અદ્ભુત આવડત દેખાય. તો મુझे ખૂન દો, મેં તુમ્हें આઝાદી દૂંગા, ચલો દિલ્હી. આ નારાઓ માત્ર શબ્દો નહોતા. ના, એ આઝાદીની લડાઈનું બળતણ બન્યા. પણ એ નારાઓ માત્ર જોશ ભરવા પૂરતા નહોતા. જેમ કે જય હિન્દ. જય હિન્દ. એ નારો ધર્મ અને પ્રાંતથી પર હતો. એક એવા ભારતની કલ્પના કરતો હતો જે એકજૂટ હોય. આ તેમની દૂરંદેશી હતી. એ જ કારણ છે કે આજે જય હિન્દ ભારતનું રાષ્ટ્રીય અભિવાદન બની ગયું છે. ખરેખર. અને નેતાજીનું બિરુદ? એ પણ તેમને જર્મનીમાં ભારતીયોએ પ્રેમથી આપ્યું હતું. આજે તેમની જન્મજયંતિ 23 જાન્યુઆરી પરાક્રમ દિવસ તરીકે ઉજવાય છે. જો કે સ્ત્રોતમાં 18 ઓગસ્ટ 1945ના રોજ તાઇવાનમાં વિમાન દુર્ઘટનામાં તેમના અવસાનનો પણ ઉલ્લેખ છે. પણ સાથે એ પણ નોંધ્યું છે કે આ ઘટના આજે પણ વિવાદાસ્પદ છે. અને આ ચર્ચા એક અંતિમ વિચાર તરફ દોરી જાય છે. સ્ત્રોત મુજબ તેમના મૃત્યુની આસપાસનો વિવાદ હજુ પણ જીવંત છે. આ બાબત એ વિચારવા પ્રેરે છે કે ઇતિહાસમાં કેટલાક નેતાઓનો માર્ગ એટલો અસાધારણ અને પ્રચંડ હોય છે કે લોકો
લોકો એ સ્વીકારવા તૈયાર નથી હોતા કે તેમનો અંત આટલો સામાન્ય હોઈ શકે. ખરું છે? તેમની ગાથા ક્યારે સમાપ્ત થતી નથી, પરંતુ આવનારી પેઢીઓ માટે હંમેશા એક પ્રેરણા અને કદાચ એક વણઉકેલ્યું રહસ્ય બની રહે છે.